અલગ ધણી બાપ 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 વગડે વાછરુને ડાલી બાઈ ચાલતા રે અલગ ધણી બાપ 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 આજ આભ મારી વીજળીને ચમકા મારતી રે જય અલગ જય અલગ વનરે પહાડી નમે આભ મારી વીજળીને ચમકા મારતી રે આદેશ આદેશ આજ રામની વધાયું યામને વાલ દીધે વાલા મારા રામાના રે ના આજ વગડે વાછરુને ડાલી બાઈ ચાલતા રે આદેશ 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 આજ ગોડેવા આવે ને વીરલો સાંભળે રે નથી મારે ભણી ના જાવી આજ ગોડેવા આવે ને વીરલો સાંભળે રે જાય અલગ ધણી બાપ જાય અલગ ધણી બાપ જાય અલગ આજ વીરા રે વિલાના ડાલી બાઈ એકલા રે જમે મારા રામાના રે ના આજ વીરા રે વિલાના ડાલી બાઈ એકલા રે આજ રોજ બરોજ રજવાડાની અંદર જાઓ છો ગૌરી માતને ચાંદલો કરી અને પરત પાછી આજ મારા કુટીર તરફ ફરિયાદ માંડું છું પણ આજ વગડો વેરણ બન્યો છે ભગત બાપાની આજ્ઞા છે ને મારા કીર્તારનો સાથ છે આજ માલઢોર વગડાની માય ડાલી બેન ચારે છે મૂંગા પશુ ઢોરનું આજ ડાલી બેન પેટ વ્રત કરવા આજ વગડાની માય આવ્યા છે પણ કોણ જાણે મારા રુદિયાની અંદર મારા કીર્તારનું નો નામ છે જ મારા અલખ ધણીનો વાતો છે પણ જ્યારે જ્યારે પોકરણ ગઢના પરંગણા તરફ ડગલા માંડું છું ને ત્યારે જેમ જેમ ધીમા ધીમા ડગલા પોકરણ ગઢના રજવાડા તરફ માંડું ને
તેથી મારું હૈયું પણ ના પાડે છે, કારણ કે આજ મેઘવાળની દીકરી છું, નાના વર્ણની દીકરી છું. કોઈ મારો હાથ આવડતું નથી, કારણ કે એક વીરા વિનાના ઓહામણા લઈ વગડાની માળી પાર બેન ડાલી વાછરું ચારી બા બાપુની આજ્ઞાથી આજ માલઢોર ચારી અને આજ અમારા ઘરનું ગુજરાન હાલે. પણ કોણ જાણે આજ મને મારા કીર્તારનો આભાસ થઈ રહ્યો છે. તો લાવ હામે વડલાનું ઝાડ છે એની હેઠે બેહી મારા રામના નામ જપી અને મારા હૃદયને વારું. વન વગડાની અંદર કોઈ બેન દીકરીનો પુકાર સંભળાય છે તો લાવ, કારણ કે નાભીના નાદથી જ્યાં યાદ કરે ની પુકાર કોઈ બેન દીકરીનો હોય એવું લાગે છે. હું લાવ પડખે જઈ અને બેનને પૂછું કે તમે કોણ છો બેન? જય અલગ. અરે બેન, તમે કોણ છો? કહો તો ખરા બેન. બાપ, આ બેન પેલા તો હું તમને એટલું કહું છું કે મારાથી 5 ડગલા બાદ છેટા રહેજો. અરે બેન, આજ તમારે મારાથી 5 ડગલા છેટા રહેવાનું કારણ તો કહો. કારણ કે બેન, જેથી બેન દીકરીઓ અમારાથી આગી જાહે ને તેથી તો અમારી રાજપૂતાએ મરી જાય. પણ બેન, આજ તમારે આઘું હટવાનું કારણ તો મને કેવું છો. આહા, અણહાર તો કોક રાજા રજવાડાનો લાગે છે, કોક રાજાના કુમાર લાગે છે. પણ ઠીક, જે પણ મારા કીર્તારે માંડી હશે ને એ તો મારવશ્ય. માનવ જાણે હું કરું કરતલ દજો કોઈ આદરા તમારે મારા વધ વચવે મારો હરી કરે એમ હોય. જાય અલગ ધણી બાપ, જાય અલગ ધલા. એ તો મારી ઓળખાણ માગે છે, પણ ઉપરાંત પેલા હું એની ઓળખાણ માગી લઉં. મહારાજ, 5 ડગલા એટલા માટે તમને પાછું હટવાનું કહું છું. જેનું જગત પણ સાથ દેતું નથી. બાપજી, પોકરણગઢના રજવાડાની અંદર આજ અખૈયા ભગત ને મેઘવાડ સમાજની આજ નાના વરણની દીકરી છું ને ડાલી બાઈ મારું નામ છે. ઓહો બેન, અખૈયા ભગતની દીકરી. ઓહો, મેઘવાર વાસની અંદર તમારા બાપુ તો ભજન ભાવ કરે છે, ભક્તિ ભાવ વાળું જીવન છે. હા બાપજી, એના તમે દીકરી છો. તો બહેન, આજ વનબગડાની અંદર અમારી રૈયતની અંદર કદાચ તમે મને પણ નહીં ઓળખતા હો. એ માટે જ તમારી ઓળખાણ માંગુ છું બાપજી. આજ તમે અમને તમારી રૈયત કહો છો બાપજી, તમારી ઓળખાણ તો જણાવો. અરે બહેન, આ ધરતીનો ધણી તુમરવસી શાખના રાજપૂતોને આંગણાની અંદર પાટવી કુંવર છો. રામદેવ મારું નામ. ખમા બાપ, જી ખમા, જાજી ખમાયું બાપ, તમને જા. અરે બહેન, બાપજી, બહેન, મને પૂર્ણ વિશ્વાસ હતો કે એક દિનો સમય આવશે એટલે મારો કીર્તાર, મારો હાથ અવશ્ય સાંભળશે. ધન છે બાપ પોકરણગઢના રજવાડા.
અને ધન છે તમારા કુળના શાખના રાજપૂતોને ને ધન છે બાપજી આજ તમને. અરે બહેન, તમ જેવી બહેનો દીકરીઓના આશીર્વાદથી તુમરોસી શાખના રાજપૂતોનો આ હવાપુર દી તપી રહ્યો છે બહેન. કારણ કે તમ જેવાના બધાયના આ રજવાડાની અંદર હવના આશીર્વાદ છે ને બેન, એના માટે તુમરોસી શાખના રાજપૂતોનો આજ હવાપુર દી તપી રહ્યો છે બેન. જય અલગ ધણી બાપ. પણ બહેન, આજ આંખની માલિકો આંસુ આવે એનું કારણ તો કહો. બાપજી આ બહેન, આ ધરતી ઉપર જ્યાં સુધી સૂરજ ચાંદ તપતો રહે ને ત્યાં સુધી બાપજી આજ તમારા કુળના શાખના રાજપૂતોનો અમર ઇતિહાસ ગવાય. બાપજી જ્યાં સુધી આ ખોડિયાની અંદર પ્રાણ હસતું ને ત્યાં સુધી બાપજી રહે ત્યાં સુધી બસ મને એક હૈયાની અંદર આમાંથી એક દી મારો કીર્તાર મારો હાથ અવશ્ય સાંભળશે કે આજ ભગડાની માય મારો બાપ મને દર્શન દેવા જરૂર પધારશે. મારી આજ આશા સંપૂર્ણ થઈ. નહીં બહેન, એથી વધારે વિશેષ બાપજી મારા માટે એકાઈ ન હોય જાય અલગ ધણી બાપ. નહીં બહેન, કારણ કે હું તમારો રાજા છું, તમે મારી રૈયત છો. હા બાપજી. પણ અવારનવાર ઘોડા ખેલવતો હોય તમે મને જોયો હોય. હા બાપજી. પણ બેન, આ આંખની અંદર જે આહુડા વહી રહ્યા છે એ આહુડા બેન એના નથી વહતા. એક વાર મને મળો. કારણ કે મનની અંદર દુઃખની વેદના તો બીજી છે. શા માટે બેન આજ કેતા નથી? કારણ કે હું ધરતીનો ધણી છું, આ નહીં તમે તો મારી રૈયત છો. અને જેથી મારી રૈયત ના આહુડા પડશે ને તેથી મારી મારવાડની ધરતી ઉપર અરે રાહતાર જાય છે. હા બાપજી. શબ્દના માયરા મરી ગયા, શબ્દે સોયડા રામ. જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા સૌ કાજ. બાપ લાકડીના માર તો રૂજાઈ જાય પણ જગતના મહેણા ટોણા નથી સહન થતા. અરે બહેન, એવું તો શું મેણું મારે છે કે આજ બધાય માર સહન થાય પણ કોક મેણું મારી જાય એવું તો મેણું આજ મારી બેનને એવું તો કેવું મેણું મારી ગયા છે. તેના દુખે આજ આંખની માલિકોર બેનબા આહુડા વહી રહ્યા છે. પ્રભુ હવે તો પૂર્ણ મારા પરમાત્માને પામી ચૂકી છો. આ બેરખો મારા અલગ ધણીના નામનો, આ રુદિયો પણ રામના નામથી રંગાઈ ગયો. બાપજી જેથી જગત આ જાકારો થી અને તેથી ધરતી માતા પણ મારક દેવાનું બંધ કરી દે. બાપજી એક તો મેઘવાડ સમાજની દીકરી, નાના વરણની દીકરી, ઈ મેણા ટોણા તો આજ સુધી મેં સહન કર્યા છે પણ એક મારા અલગ ધણીનો આશરો લઈ મેં કદાય આજ રયત આમું જોયું નથી. કારણ કે તારતોય તું અને મારતોય તું. જાય અલગ ધણી. બેન, બાપજી બેન, ગાયું ને વાછરું તો વગડાની માય હું ચારું છું પણ બાપજી જ્યારે જ્યારે અશ્વ લઈ અને રજવાડાની મહલી પર તમને વારું છું ને રોજ કંકાવટી લઈ આજ તમારા રજવાડાની અંદર જે ગૌરી ગાય રહી એને કંકુ ચાંદલો કરી અને પરત પાછી ફરી જાવ. પણ બાપજી ફક્ત ને ફક્ત તમારા મુખડા અને તમારા દર્શન દુર્લભ કરવા હાટુ થઈને બાપજી રજવાડાની અંદર આવું છું.
કારણ કે બાપુજી મારા માડીનો જાયો વીરો નથી. આ જગત ને તો બાપજી ગરણા બંધાય પણ ગોરા ને તો ગરણા બંધાય પણ જગત ને કેવી રીતે મારે ગરણા બાંધવા? બાપજી આ મેણા ટોણા હવે મારાથી સહન થતા નથી. ઉચ્ચ નીચના ભેદ બધા ભણાવે છે પણ બાપજી એની હરખામણીએ કોઈ આવતું નથી. બાપજી વીરા વિનાના ઓહામણા લઈ વગડાની માય આજ જે માડ મહિનાની હેલી વરે ભાદરવો ભરપૂર જાય એમ મારા આંખની અંદરથી આંબડા જાય છે. બાપજી મારા માડીનો જાયો વીરો બેન જાવ તમને આજ રામદેવ વચન આપે છે ક્યાં દરબાર ગઢની અંદર મારી ત્રણ બેન પણ એ ત્રણ બહેનોની અંદર આજથી તમે મારા ચોથા બેન છો. ખમા બાપ અને એ ત્રણ બહેનો કરતાય પણ સૌથી લાડક વાયા અને વાલસોયા બેન છો. આ તમને રામદેવ નું વચન છે બેન. ખમા બાપ વચન છે મારા તમને બેન. જાશી જીવ મારા તમાર કુળના સાથના રાત પૂતોના મોભી મારા ઉજડા કુળના શાકના રાજપૂતના ગાદીના વારસદાર તમને જાજી કુમાર બાપજી બેન ખરેખર આજ વગડાની માય બેન ડાલીને જો તારવા આવ્યા હોય આજ તમારી બાનાની નિપત રાખવા આજ જો વગડા સુધી પધાર્યા હોય ને આજથી તમે મારા ચોથા બેન છો. ખમા બાપ અને ઈ ત્રણ બહેનો કરતાય પણ સૌથી લાડક વાયા અને વાલસોયા બેન છો. આ તમને રામદેવ નું વચન છે બેન. ખમા બાપ વચન છે મારા તમને બેન. જાશી કુમાર જીવ મારા તમાર કુળના સાથના રાજપૂતોના મોભી મારા ઉજડા તમાર કુળના શાકના રાજપૂતના ગાદીના વારસદાર તમને જાજી કુમાર બાપજી બેન ખરેખર આજ વગડાની માય બેન ડાલીને જો તારવા આવ્યા હોય આજ તમારી બાનાની નિપત રાખવા આજ જો વગડા સુધી પધાર્યા હોય ને તો બેન ડાલી તમારી પાસે એક વચનની માંગણી કરે છે. અરે બેન બાપજી પૂર્ણ કરશો ને મારી માંગણી? અરે આજ મારા વાલસોયા બેન બા કદાચ આ ખોરિયામાંથી જીવ માગે તો આજ આ રાજપૂત તમને જીવ આપી દે બેન. કારણ કે રાજપૂતે જ્યાં જ્યાં બેન કીધી ને એના માટે માથાના બલિદાન દીધા. એનું નામ જ રાજપૂતા. ખૂંદો તો ધરતી ખમે વાડ ખમે વનરાય સુખ દુખડા સંતડા ખમે દુખડો ભાંગી ભૂકો થજાય જાય અલગ બાપજી ફક્ત ને ફક્ત તમારા શબ્દનો મોલ મારા માટે શિરું માન્યો હોય છે. તો બાપજી આજ વગડાની માય ડાલી બેન એક વચન માંગે છે. માગો બેન માગો. બાપજી હું પણ જાણું છું કે કોઈ તમે સામાન્ય પુરુષ આ ધરતી માથે કારણ કે તમારા પરચાનો તો કોઈ પાર નથી. કારણ કે અવારનવાર ડાલીબેને તમારા પરચાના
પ્રમાણ હાંભળા છે પણ બાપજી હું પણ આજ એક પ્રમાણ માંગુ છું કે પોકરણગઢના રજવાડાની અંદર 54 વર્ષની 52 દિવસની લીલા તમારી પૂર્ણ થાય અને બાપજી આજ તમારા રામા સરોવરની પારે જ્યારે સમાધિનો સમય થાય ઓહો. તેથી બાપજી આજ પેલા સમાધિએ તમારે નહીં પણ આજ સમાધિએ બેન ડાલર જાશે અને બેન ડાલર ને કીધા વગર જો આજ પોકરણગઢની ધરા ઉપર એક પણ ડગલું ભરશો ને તો આજ બેન ડાલીની તમને દુહાઈ કારણ કે બેન 54 વર્ષને 52 દિવસની જદી અવધિ પરિપૂર્ણ થાય હા બાપજી જેથી આ ખોરિયું ખાલી કરી અને એક દિવસ સદામાં જવાનો જેથી સમય આવે ને સમય થાય બાપજી તેથી બહેન આ ધરતી ઉપર તમને હજી એ વાતની જાણ નથી કહો બાપજી કારણ કે આ દરબાર ગઢની અંદર આવીએ તમે કહો કે આ સમાધિ રામદેવ પીરની નથી આ તો મારી છે હા બાપજી તેથી આ દુનિયા નહીં માને કોઈ તમને નહીં પ્રમાણ વિના નહીં માને નો માને બાપજી પણ જાઓ બહેન આજ હું તમને વચન આપું છું આપો બાપજી કે ઈ સમાધિની અંદર સોઈ દોરો અને કાંસી નીકળે તો એમ માનજો કે ઈ તમારી સમાધિ છે અમારું પ્રમાણ છે જાઓ. આજ મારા જીવનનો સરમાળો સફળ કર્યો છે બાપજી આ તો મારા વચનની વાત છે તમારી સમાધિનું પ્રમાણ છે મારી સમાધિનું પ્રમાણ છે પણ વચન એટલું જ માટે માગ્યું કે બાપુજી જેદી હરગની માય હરગાપુરીની અંદર જેદી બાપજી આ પૃથ્વી ઉપર તો તમે છો ત્યાં સુધી જ્યાં સુધી જન્મારો રે ત્યાં સુધી બેન ડાલર તમારી હંગાતની અંદર રે પણ જેદી આજ હરગાપુરના જેદી તેડા આવે ને બાપજી તેદી હરગની માય પણ મારે પેલા જઈ અને તમારા હમૈયા કરવા આ હાટુ બાપજી બેન ડાલરે મેઘવાડ સમાજની દીકરીએ તમારી પાસે વચન માંગ્યા છે બાપજી ભલે બહેન આ મારું અભય વચન છે બાપજી આ બહેન હજી કાંઈ મનની અંદર કોડ હોય તો તમારા રામૈયાને કહો આજ તમારો મારી જાય વીર હવે તો છે કેમ ના હોય બાપજી કારણ કે મારો પરમાત્મા મને આજ વગડાની માય દર્શન દુર્લભ કરવાયો હોય ને આજ મારી માડીનો જયો વિરોધ ન હોય ફક્ત આ દુનિયાને એક જ ઉપદેશ દેવો કે બાપુજી આપણે તો 18 વર્ણ એક પ્યાલા કરવા હવે આ જગતને પણ જાણ થાય કે આજ તમાર કુળના શાખના રાજપૂતો અને આજ મેઘવાડ સમાજની દીકરી આજ જેને ધર્મની બેન માની અને આજ 18 વર્ણ એક પ્યાલે કર્યા છે બાપજી તેથી બાપજી આજ તમારો જમણો હાથ લંબાવો આજ હરખેથી બેન ડાલી તમને આજ રક્ષાબંધનના દિવસો હાલા જાય છે તો આજ તમને રાખડી બાંધી મારા જીવનને આજ પુણ્યશાળી બનાવો બાપજી જાય અલગ ભલે બહેન અખયા ભગતની દીકરી બેન ડાલી બેન રામદેવજી મહારાજને રાખડી બાંધતા હોય બેન ડાલર રે બાંધે રે વીરને રાખડી जुग जुग जियो में बाणी जावी विरलाल बाबू राधाड़ी रे આદેશ 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 बांधे रे वीर ने राखड़ी रे बेटी
આજે તમે તમારા ધર્મના બેન ડાલી બેન ને બનાવ્યા હા બેન તો બાપજી આજ હવે મારે બાપજી અભ્યાગતોની સેવા કરવી હા બેન તરસ્યા ને પાણી ભૂખ્યા ને અન્ન જ્યાં અન્નનો ટુકડો ત્યાં મારો હરી ટુકડો હા બેન બાપજી કુટીરની અંદર મને આજ અભ્યાગતોની સેવા કરવાનો લાભો આપો કારણ કે આજ 18 વરણ એક પ્યાલે કરવા છે બાપજી કોઈ દુખિયાના દુખની અંદર ભાગ લેવો કોઈના ચરણો ની રજ માથે ચડાવો આજ બાપજી જો તમે આજ્ઞા કરતા હોય તો આજ આશ્રમ બાંધી અભ્યાગતોની સેવા કરું બાપજી બેન મારું અભય વચન છે આ કાર્યની અંદર મારા આશીર્વાદ તમારી સાથે છે બેન કોઈ પણ અભ્યાગત આવે અહીંયા આશરા ધર્મ છે આપણું એ નિભાવવાનો છે અને જાઓ મારું વચન છે બેન એમાં ક્યાંય તમે પાછા નહીં પડો ખમા બાપ ખમા જય અલક્તર 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 હા જય અલક્તર આજ મારા દીકરાને સાફ કરડો છે અરે ઉઠ મારા પેટ અરે મારા ઉઠ મારા પેટ તું તો મારા ગઢપણની લાકડી છો બેટા તારા વિના મારું કોણ મારા પેટ કે ઉઠો ઉઠો ની ગજવાર કુંવર મારા ઉઠો ને ઉઠ મારા દીકરા ये बोलो बोलो दे लडकवाया पेट ये દીકરા મારા બોલો ને બોલ મારા દીકરા ये તારી માતાના મન રે પૂજાય દીકરા મારા જય અલક્તર મારા દીકરા તું તો મારા ગઢપણનો રોટલો છો મારા દીકરા એ ઉઠો ઉઠો ને લડકવાયા પીઠ એ દીકરા મારા ઉઠો ને જય અલક્તર જય અલક્તણી જય અલક્તણી જય અલક્તણી જય અલક્તણી એ બોલો બોલો ને લડકવાયા પીઠ એ દીકરા મારા બોલો ને મારા દીકરા એક વાર તો બોલ મારા પેટ એ બોલો બોલો ને લડકવાયા પીઠ એ દીકરા મારા બોલો ને બોલ મારા દીકરા બડે ભાઈ મરે બહારીએ બડે બેની મેરે સજા બડે ના ये ना इलान मन मामा वतर मरिया कोई विचार दे सुनावाना ये बोलो बोलो ने लडकवाया बेन દીકરા મારા બોલા કોઈ બોલ્યા હોય એવું મને આભાસ થઈ ગયો બાબાજી આજ મારા પોકરણ ગણના
આજ રજવાડા તરફ આવવાનું કારણ શું હોય બાપજી? અને તમે કોણ છો? બેટા મક્કા મદીનામાંથી આવી છે હોલિયો ફકીર મારું નામ છે। હા બાપજી। मैंने बात सुना है कि इस राजस्थान की धरती पे छोटा सा गांव पोकरण वही कोई पीर होके बुझाते हो। હા બાપજી। वो कौन है बेटा? બાપજી અહીં તો કોઈ એવું પરચા પૂરતું નથી જ્યાં અન્નનો ટુકડો ત્યાં મારો હરી ટુકડો અભ્યાગતો ને આજ અમારા આશરાનો ધર્મ પારીએ છીએ। પણ બાપજી આજ તમારા સવાલનો જવાબ મારી પાસે નથી। શું વાત કરે છે બેટા? બાપજી પધારો, આજ અમારી કુટીર તરફ પધારો। આજ મારા બાપજી મારા ધર્મના માનેલો ભાઈ સિદ્ધરામદેવજી महाराज આપના પ્રશ્નનો અવશ્ય ઉકેલ આપશે બાપજી। क्या बात करते हो बेटा? પધારો બાપજી। राम तुम्हारा भाई है बेटा, હા બાપજી। तो क्या मैं उसको मिल सकता हूँ बेटा? હા બાપજી। ધીમા ધીમા ડગલા તમે કુટીર તરફ માંડો। હમણાં જ ભાઈ રામદેવને હું કુટીરની તરફ પ્રયાણ મંડાવું છું બાપજી, પ્રયાણ મંડાવું છું। પધારો અમારી પાવન ભૂમિમાં ફકીર બાબા, તમારું આજ આ ધરતીનો ધણી તમારું સ્વાગત કરે છે। આજ અમારી મારવાડની ધરતી ઉપર ફકીર બાબા આવવાનું કારણ તો કહો। એવું કારણ કયું છે કે આજ અમારી ધરતી ઉપર આવવું પડ્યું કે કોઈ અમારા મહેમાન બનીને આવ્યા છે? કહો ને। तुम्हारा नाम क्या राम सा है? मैंने बात सुना है कि पोकरण धरती धरती पे तुम ठीक ठिकाने पर जा पुरते हो, क्या वो बात सही है? राम सा मैं तुमसे पूछ रहा हूं। અરે ફકીર બાબા, એક આદુ કોઈ મૂર્છિત થઈ ગયા હોય, ગંગા જળનું પાણી છાટી અને સજીવન કર્યો હોય, એનાથી કઈ પીર ન થઈ જવાય। આ જગત વાતું કરતી હશે, હું નથી કહેતો। अरे राम सा, હા ફકીર બાબા, बावन ओलियानी पिराय જોઈ હોય તો ફકીરની પાસે જોવા મળશે। पीर पैगंबर ओलिया फकीर हमारे मुसलमान में हिंदू में कोई पीर नहीं। ઓહો, આજ ઠેઠ અમારી પાવન ભૂમિ ઉપર તમારા પાવન પગલા પડ્યા અને ફકીર બાબા તમે કહી રહ્યા છો કે 52 ઓલિયાની પીરની પીરાય જોવી હોય તો એ તો મારે જોવાના કેદુના અબરખા છે। क्या बात करते हो? આ ફકીર બાબા, તમે એ વાત હજી જાણતા નથી। તમને ખબર નથી, અમારા ગામની એક વિધવા ડોસીનો દીકરો સર્પદંશ થયો અને મૃત્યુ પામ્યો છે। તો તમે એને સજીવન કરો ને ફકીર બાબા, સજીવન કરો। बाबा, हम उसका परसा देखने आए हैं, ये तो हमारा परसा देखना जाता है। નહીં राम ફકીર के બાબા, पास पिराई नहीं है, इसलिए वो हमको बोल रहा है, पर कोई बात नहीं है। कोई बात नहीं, बावन ओलियानी पिराय हमारी फकीर नहीं पाए जोवा મળશે। कोई बात नहीं है राम सा। रो भाइयों, सामने कोई मुर्दा पड़ा, जाओ जाके उसको प्राण डालो और इस बच्चे को जिंदा करो। क्या हुआ? नहीं हुआ? वो पीता था, जाओ, ये जरूर उठा देगा। ये क्या कर रहा है? मुझे नहीं लगता ये उठाएगा। क्या बात करते हो? तुमसे नहीं बचा उठता है, जाओ तुम जाओ। हम जाएंगे, हम भी खड़ा करके ला रहे। लो, लाओ ये मशीन लाओ, जिंदा करने का मशीन है बाबा, उसमें प्राण डालना पड़ता है। उस बच्चे को जिंदा करो, अभी लाया, मुझे वो जिंदा चाहिए। जिंदा लाऊंगा। जिंदा या मुर्दा चाहिए कि जिंदा चाहिए? जिंदा, अभी लाता हूँ। ગણેશ
उड़ जा बेटा उड़ जा चलो चलो जो तुम्हारी माँ लड़ रही है उठ हे भगवान इसमें बाबा थोड़ा थोड़ा प्राण है लेकिन ढोंग करता है ऐसा लगता है मुझे इसमें नहीं है बाबा सही बोलता है कहाँ कमा गया माँ जी ये हाथ अपना इधर से ले लो यहाँ से प्राण डालना है चल चलो उड़ जाओ चलो उड़ जाओ चल चलो उड़ जाओ चल चलो उड़ जाओ हे राम राय फकीर किसका नाम लेता है? बाबा लेता नहीं हूँ निकल जाता है लेता नहीं हूँ बाबा क्या मुझे बात है? लगता है ये जिंदा नहीं होगा क्यों जिंदा नहीं होगा? मुझे लगता है हमारी पिराई कम हो गई है क्या बात करता ये हूँ? बात करता है बाबा जिंदा नहीं होता है। नहीं होता है आज हमारी पिराई को क्या हुआ? क्या हो गया है मुझे तो नेता लगता नाम है नहीं लेता राय फकीर हाँ मुझे तो लगता है रामला ने जरूर इसमें कुछ जादू किया है, जादू किया है मैं यही बात करना चाहता था इसलिए हमारी पिराई कम हो गई है। काम हो गए हैं। चलो उसका जादू देखे उसकी पिराई देखनी है तो पिराई जरूर। चलो रो राम से अब बोलिए फकीर बाबा। बच्चा हमसे जिंदा नहीं होता है। जो तुम पीर होके पुजाते हो तो इस बच्चे में प्राण डालो और इस बच्चे को जिंदा करके दिखाओ। थोड़ी बार विश्राम करो कारण કે અબ ઘડીએ ઈ જીવદાન થાશે। બેટા કારણ કે તારી માં જનિતા વિલાપ કરે છે અને હજી તારે જવાનું નથી કારણ કે તું તો તારી માની એક બુઢાપાની લાકડી છો માટે હજી તારે જવાનું નથી કારણ કે હજી તો તારે ઘણું જીવનની અંદર તારી માની સેવા કરવાની છે તો તારે જીવનની અંદર હજી ઘણું આગળ વધવાનું છે બેટા માટે હજી તારે નથી જવાનું માટે ઊભો થઈ ગયા બેટા। जा ला लाहौर ला लामबरा ने तो उसको जिंदा कर दिया। जिंदा करके इसने कोई बड़ा तीर नहीं मारा बाबा क्या बात तो करते हैं? हम भी कर सकते हैं बात ये तो जादू तुम्हारी हम सही भी है। कर सकते- लेकिन हम उसकी पिराई देखना चाहता था इसलिए हमने खड़ा नहीं किया बात सही है। ये बात है बाबा बोलिए फकीर बाबा तो पहले आपने खड़ा कर देना चाहिए नहीं हम तुम्हारी पिराई देखने आया पिराई था। देखने आए हैं। पिराई देखने आया इसलिए आपने खड़ा इसलिए नहीं हम- नहीं हम तो मानते हैं आपकी पिराई बहुत है सही बात है हमने बस बहुत सुना है आपकी पिराई के बारे में सुना होगा हम से ऐसे यार तो अभी क्या तुम्हारी सेवा करी सकूं छू ये तो कहो। राय राम सा इस बच्चे को जिंदा किया उसमें कोई बड़ी बात नहीं है। इस तुम्हारी राजस्थान की धरती पे हमें धूप बहुत लगती है। जो तुम पीर होके बुझाते हो तो हमारे लिए पूरा छांव कर दो। કારણ કે આજ સવારના પોરમાં જે દાતણ કર્યું ને એ દાતણ ને આયા વાવું અને આમ જો નજર તો કરો કે આ પૂરેપૂરી પિતરનું ઝાડ આ દેખાય છે તમને देखा है बाबा ये तो पूरा शाम हो गया તો આજ અમારા बात મહેમાન तो सही है राम। सही बात है મહેમાન થાવ અને છાંયે આયા બેસો તમે અમારા ભયાગત બનીને આવ્યા છો। नहीं देंगे अरे राम सा બોલીએ બાબા। हम नीचे नहीं बैठते हमारा आसन हम मक्का मदी में भूल के आए हैं वहां से हमारा आसन मंगवा दो। અરે આમ નજર તો કરો જો તમારા આસન આ બધા એ જ છે ને। हाँ सही बात है बाबा यही है यही है આસન ગ્રહણ कीजिए। चलो चलो बाबा चलो અરે બેન ડાલી આજ આપણા આંગણાની અંદર મહેમાન આવ્યા છે
એનું સ્વાગત કરવું એ આપણો ધર્મ છે. માટે જાઓ, સૌનું સ્વાગત કરો. બેન, આ તમને તમારા ભાઈનો આદેશ છે. બાપજી, બેન, અભ્યાગતોનું સ્વાગત કર્યું છે, પણ બાપજી આમ અભ્યાગતોને આપણે ભૂખ્યા ન જવા દેવાય. નહીં, આંગણેથી કોઈ ભૂખા ન જાય. તો બાપજી, માટે એને કહો કે અહીંયા પ્રસાદ લઈ અને પછી જાજો અહીંથી. ફકીર બાબા, આજ અમારો આશ્રમનો ધર્મ છે, કોઈ પણ ભૂખ્યું ન જાય. જ્યાં અન્નનો ટુકડો ત્યાં મારો હરી ટુકડો, મારા અલગધણીનો આદેશ છે. બાપજી, તમે જેમાં વગર આજ અમારા આંગણાથી પ્રસ્થાન ન માંડી શકો. બાપજી, શું અમારા આંગણે પ્રસાદ લઈશું? જરૂર બેટા, પ્રસાદ કરીશું, પણ પેલા तुम्हारा पूरा परिचय दो कि तुम कौन हो. પરિચય તો હું તમને પછી આપીશ, પેલા મારા અલગધણીનો આદેશ થાય. તમે જમ્યા પછી બાપજી જે પણ તમારા કાર્ય હશે ને મારા બાપજીને પૂછ્યા સિવાય એક પણ ડગલું આગળ ન માંડો. બરોબર છે. મારા અલગધણીના આદેશથી અભ્યાગતોનું સ્વાગત તો કર્યું છે, પણ બાપજી તમારે જમવાનું છે, તો બાપજી શું તમે તમારા પાત્ર લઈને આવ્યા છો? नहीं बेटा, वो तो हमारा पात्र मक्का मदी में भूल के आया है. राय राम साहब, जो तुम पीर होके बुझाते हो तो हमारा बर्तन मक्का मदी में से ले दो, फिर उसमें हम भोजन करेंगे. કોઈ બાત નહીં ફકીર બાબા, કારણ કે આજ તમારા વાસણ તમે મક્કા મદીના ભૂલીને આવ્યા છો, તો થોડી વાર આમ મીઠી તો માંડો કે આ તમારા વાસણ તમારી સમક્ષ આ છે એ જ છે. લ્યો બેન ડાલર, આમાં ભાવતા ભોજન કરાવો. હવે તો કરશો ને ભાવતા ભોજન? जरूर राम साहब. આ તો મારા અલગધણીનો આદેશ છે, મારા અલગધણીનો દરબાર છે. જે પણ આશા લઈને આવ્યા હોય એ પૂર્ણ થાય, એ જ મારો અલગધણી બાપ. આજ મારા આંગણાની અંદર અભ્યાગતો આવ્યા છે, તો લાવ હરખેથી જમાડવાળા આજ મારા સાધુ સંતોને નોતરી અને હરખેથી બાપને જમાડો. रुको बेटा, पहला तुम्हारा परिचय दो कि तुम कौन हो. બાપજી, પોકરણગઢના રજવાડાની અંદર અખૈયા વગત અને આજ મેઘવાડ સમાજની દીકરી અને ડાલીબાઈ મારું નામ. શું વાત કરે છે બેટા? वणकर समाज ने दिक्री छो. હા બાપજી, राय राम साहब, क्या ये वणकर समाज की दिक्री को हमको खिलाएगी? उसका हाथ का भोजन भी नहीं करेंगे. पक्का मुसलमान हूँ. અરે ફકીર બાબા, તમારામાં લોહી વહી રહ્યું છે પણ એ જ છે, અમારામાં વહી રહ્યું છે પણ એ છે. મારી બેન ડાલરની અંદર લોહી વહી રહ્યું એ છે, કારણ કાંઈ મારવાડની ધરતી ઉપર તો 18 વરણને એક પ્યાલે કરે ને એનું નામ જ રામદેવ છે. અને હવે તો તમારા મન ભાવતા ભોજન જે તમે કયો ને ઈ મારા બેન ડાલર તમને જમાડ છે. શું વાત કરે છે? હા ફકીર બાબા, हमारे मन में जो भोजन आए
क्या वो खिला सकेगी उसका भी प्रमाण चाहिए हमको। જે તમે કહો ને એ તમને ખવડાવશે. બાપજી આસન ગ્રહણ કરો મારા બાપજી, આસન ગ્રહણ કરો. એ મારા અલખના દરબાર જજે બાપ, મારા અલખધણી મારા બાનાની નિપત જાવા નહીં દેશો બાપજી. આજ બેન ડાલીની આજ લાજુ રાખજે બાપ, લાજુ રાખજે. બહેન, તમને તમારા ભાઈ રામદેવ આજ એવા આશીર્વાદ છે કે કોઈ કાર્યની અંદર મારા બેન પાછા ન પડે. ખમા બાપ. એ દીકરા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવનારો દીકરો એ આપજે રે જી. દુખિયાઓના દુઃખ નહીં. આજે કુટીર તરફ આવીને ભાંગીને ભૂખો થાય છે બાપજી. જાઓ બાપજી, આજ તમને હું રજાઓ આપું છું બાપજી, જાઓ. ભલે બહેન. આજ તમે પોકરણ ગઢ તરફ પર્યાણ માંડો બાપજી, પર્યાણ માંડો. જાય લાગતાણી, જાય લાગતાણી, જાય લાગતાણી, જાય લાગતાણી.